હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, સવાર પડી નથી અને સાંજનું ટેન્શન દરેક ગૃહિણીનો હોય કે હું મારા સાંજે એવું તો કેવું જમવાનું બનાવું કે બધાનું દિલ ખુશ થઈ જાય. તો ગૃહિણીઓ, તમે જો આ શો જઈ રહ્યા છો ને તો તમારું કન્ફ્યુઝન આજે દૂર થઈ જવાનું છે, કારણ કે અમારા મહેમાન આજે વાનગીના રસોડે આપના માટે એક એવી વાનગી લઈને આવ્યા છે જે તમારા બાળકોને અચૂકપણે ભાવશે ને ભાવશે જ. અને એ વાનગીનું નામ છે મેક્સિકો ટાકોસ. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આ વાનગી વિશે પણ જાણીએ એમની પાસેથી અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર અમારી સાથે નીનાબેન છે. સૌથી પહેલા તો સ્વાગત છે આપનું. થેન્ક યુ કૃતિ. તો હવે આજે તમે મસ્ત મજાની વાનગી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. યંગસ્ટર્સને તો અચૂકપણે આ ભાવશે જ. તો હવે આ વાનગી વિશે પણ થોડું જણાવો ને તમારા વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. શ્યોર. હું છું નીના દેસાઈ અને મારી હોબી છે કિચનમાં મેક્સિમમ સમય મારો જતો હોય છે અને નવી નવી વાનગીઓ હું શોધતી હોઉં છું અને બનાવતી પણ હોઉં છું. આજે હું મેક્સિકન ટાકોસ લઈને આવી છું અને મેક્સિકન ટાકોસમાં થોડું ટ્વિસ્ટ આપું છું, કારણ કે એમાં સામાન્ય રીતે આપણે મકાઈનો લોટ વાપરતા હોઈએ છીએ. એના બદલે આજે હું ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અને મેક્સિકન ટાકોસ એટલે ટાકોસ પહેલા બનાવું છું કે એ ફોલ્ડ કેવી રીતે કરવા અને કાયમ ફોલ્ડ રહે અને અંદર ફિલિંગ એનું કેવી રીતે કરવું, એના માટે મેં મેક્સિકન સોસ પણ બનાવ્યો છે અને મેં એમાં સોર ક્રીમ પણ મારી ઘરે જ બનાવ્યું છે, જે બહાર રેડી મળતું હોય છે, પણ મેં આજે બધું ઘરે બનાવ્યું છે. શું વાત છે! એટલે આ બધાની પ્રોસેસ રીત આપણે જાણીશું. અને આપણા ઘરે મહેમાન આવે ને તો દરેક ગૃહિણીનું એવું હોય કે એ જાય ને ત્યારે રીત પૂછી ના જવા જોઈએ, એવી વાનગી બનવી જોઈએ. એટલે હજુ પણ યસ. તો ચલો આપણે કરીએ છીએ શરૂઆત. સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, સૌથી પહેલા મેં ચણાનો લોટ લીધો છે 100 ગ્રામ. એમાં 20 ગ્રામ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને એમાં હું મીઠું અને અજમો નાખીને હું લોટ બાંધીશ અને પછી એને હું ફ્રાય કરીશ. બરાબર. અને એના પછી મેં આ બનાવ્યું છે મેક્સિકન સોસ બનાવ્યો છે. હવે મેક્સિકન સોસની રેસીપી એવી છે કે એમાં બટરમાં આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાખી સોતે કરી એમાં ડુંગળી નાખવાની અને 4 થી 5 ટમેટા મેં બોઇલ કરી એની છાલ ઉતારી અને એની પ્યોરી બનાવી દીધેલી છે. એ ફ્રાય થાય એટલે એમાં થોડા કેપ્સિકમ નાખવાના અને એમાં ટમેટાની પ્યોરી એડ કરવાની. એમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, મીઠું અને ખાંડ નાખી અને મેં મેક્સિકન સોસ અને એમાં ખાસ ફુદીનાના પત્તા જે હાથથી તોડીને નાખ્યા છે અને તુલસી પાનના બેઝિલ નાખ્યા છે, જેથી ટેસ્ટ બી બહુ સરસ આવે મેક્સિકન અને તમારે હેલ્ધી બી થાય. પછી મેં બનાવ્યું છે સોર ક્રીમ. હવે સોર ક્રીમમાં એવું છે કે અનફ્લેવર્ડ ઓઇલ લેવું પડે. એટલે અનફ્લેવર્ડમાં શું આવે તો કે સિંગતેલ ના ચાલે, કપાસિયા લેવું પડે કે ઓલિવ ઓઇલ લેવું પડે એમાં. એટલે મેં કપાસિયા ઓઇલ લીધું છે. નાની મેં 2 વાડકી લીધું છે. 1 વાડકી એકદમ ચીલ્ડ દૂધ લેવાનું છે અને એની અંદર વિનેગર આપણે 2 ચમચી એડ કરવાનું છે અને એમાં 1 ચમચી ખાંડ અને મીઠું ટેસ્ટ પ્રમાણે નાખી અને એને પલ્સ મોડ પર પહેલા ગ્રાઇન્ડ કરવાનું, જેથી થીક થઈ જશે. અને એ રીતે મેં સોર ક્રીમ બનાવેલું છે. રાઈટ. અને પછી મેં આ કેબેજ લીધેલી છે, પછી રાજમા બોઇલ્ડ કરીને લીધેલા છે, પનીર લીધેલું છે, બટર લીધેલું છે, ચીઝ લીધેલું છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ લીધા છે અને ઓબ્વિયસલી આ પુદીનાના પાન અને તુલસી પાન છે. આ મારા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અરે વાહ! એટલે સોર ક્રીમ પણ તમે ઘરે બનાવી છે, આ સાથે મેક્સિકન સોસ પણ તમે ઘરે જ બનાવ્યો છે. એટલે બહાર જેવો સ્વાદ હવે આપણે ઘરે બનાવીને માણી શકીએ છીએ. તો હવે કરીએ આપણે શરૂઆત. એમાં આજે મેં લોટ લીધો છે એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. પછી એમાં હું અજમો છે ને હાથમાં સહેજ ચોળીને નાખીશ. રાઈટ. હવે આપણે પાણી નાખી અને લોટ બાંધીએ.
અતિશય ઢીલો નહીં, અતિશય કઠણ પણ નહીં. તો મીડિયમ લોટ બાંધવાનો છે આપણે. અને આ વાનગીમાં મોટો ટ્વિસ્ટ તો એ છે કે આપણે આની અંદર મકાઈનો લોટ યુઝ નથી કરતા. હા, મકાઈનો લોટ યુઝ નથી કરતા. મકાઈનો લોટ સામાન્ય રીતે બધે જ મકાઈના લોટના બનતા હોય છે, પણ આપણે થોડુંક અલગ કરીએ છીએ એમાં. આમાં આપણે થોડું તેલ નાખીશું. હવે આપણો આ લોટ રેડી છે, રાઈટ? હવે એના આપણે ટાકો બનાવવાના છે. એમાં શું કરવાનું છે કે આપણે પૂરી વણવાની છે. ને પૂરી સે તેલ લઈ અને વણવાની છે. ઓકે, રાઈટ? તો નીનાબેન, આપણે રેગ્યુલરમાં મેક્સિકન પુલાવ ને એ બધું તો ખાતા જ હોઈએ છીએ, રાઈટ? પણ આવી રીતના જો વેરિએશન મળે, હા, અને એમાં પણ જો રાજમા ને બધા ઘરે અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય જ આપણી પાસે, એટલે એક હેલ્ધી વર્ઝન પણ થઈ જાય. રાઈટ. આ પૂરી છે ને બે બાજુ પલટાવવાની છે, પણ એકદમ કડક ના થઈ જાય. થોડી સોફ્ટ રહે ને ત્યારે જ કાઢી લેવાની છે એના. તો નીનાબેન જ્યારે પણ વાનગીના રસોડે આવે ત્યારે એવી વાનગી લઈને આવે કે જે હેલ્ધી પણ હોય ને સ્વાદિષ્ટ પણ હોય. હા, કારણ કે કેવું છે, રોજ બધાને કંઈક નવું ખાવા જોઈતું હોય છે, રાઈટ? યસ. એટલે કંઈક હેલ્ધી હોય અને એ પણ હોય, સ્વાદિષ્ટ બી હોય. હવે આને છે ને આવી રીતે વેલણ મૂકી અને આવી રીતે એને થોડી વાર માટે હોલ્ડ કરવાનું છે. ઓકે. કારણ કે ઘણા બધાનો એવો સવાલ હોય કે જ્યારે આપણે ફોલ્ડ કરીએ ને તો સરખું થતું નથી, એની રીત શું હશે? બધાને એ પણ સવાલ હોય, તો એનો આન્સર. અને હું તને બીજું એ પણ કહું કે આપણે ફ્રાઈડ કર્યું અત્યારે. ઓકે. રોસ્ટેડ કરવું હોય ને તમે, તો એને રોટલીની જેમ સહેજ જ શેકી અને પછી ઓવનમાં સળિયા ઉપર છે ને આવી રીતે ટીંગાડી દેવા, તો એવી રીતે રોસ્ટેડ બી થઈ જતા હોય છે. ઓકે. હા, આમાં તેલ સરખું લેવું જરૂરી છે. યસ. કારણ કે ચણાનો લોટ છે ને એટલે ચીપકતો જાય ને એટલે. અને એકદમ ફટોફટ પાછી પૂરી પણ આપણે વળવી પડે. હા, એટલે રોસ્ટેડ પણ કરી શકાય અને ફ્રાઈડ પણ તમે કરી શકો. એમાં આવી રીતે તમે પેપર પર વણશો ને તો એને ચીપકશે ઓછું એમાં. એટલે નીનાબેન, કંઈક નવું ખાવાની જો ઈચ્છા થઈ હોય તો સવારથી જ પ્લાન કરી દેવાય રાત માટે. એક્ઝેક્ટલી. અને તમે અગાઉથી આ સોસ ક્રીમ છે કે મેક્સિકન સોસ છે એ તમે બનાવી દો તો ફટાફટ, તો બહુ વાર છે જ નહીં. અને આવા ટાકોસ બનાવીને રાખો તમે, બિલકુલ, તો બહુ એ જ ના પડે એમ. તમારે ફટાફટ રેસીપી થઈ જાય. ખાલી એસેમ્બલ કરવાનું રહે. જો પહેલેથી પ્રિપેરેશન હોય તમારી તો ખાલી એસેમ્બલ જ કરવાનું રહે તમારે. અને ઈઝી છે મેથડ, અને બધું ઈઝી છે. બહુ એકદમ એમ કહેવાય ને કે બહુ લોંગ રેસીપી નથી. અને બધા શું પ્રોટીનથી ભરપૂર છે. કે રાજમા એટલે પ્રોટીનનો સ્ત્રોત છે રાજમા. આપણે ટાકોસ બનાવ્યા છે, હવે આપણે એને એસેમ્બલ કરીશું. રાઈટ? આપણે ટાકોસ તો તૈયાર કરી દીધા લોટમાંથી. હવે આપણે અંદર ફિલ કરવા માટેનું ફિલિંગ રેડી કરીશું. રાઈટ? એના માટે આપણે લગભગ 1 ચમચી જેટલું બટર લઈએ છે. 1 થી 1.5 ચમચી જેટલું બટર લઈએ છે. એની અંદર આપણે રાજમા એડ કરીશું. રાજમા થોડા સોતે થાય. બાફવામાં મેં રાજમામાં મીઠું નાખેલું છે, એમ છતાંય થોડુંક નાખવું પડશે.
એટલે થોડુંક મીઠું એડ કરું છું અને એની અંદર હું આ મેક્સિકન સોસ જે બનાવેલો છે એ એની અંદર હું એડ કરું છું. નીનાબેન, આપણે આજે સ્ટફિંગ રેડી કરી રહ્યા છે તો એ કરતી વખતે પણ આપણે શું ધ્યાન રાખવું? આ જે સ્ટફિંગ આપણે કરી રહ્યા છે એ વખતે ધ્યાનમાં તો બહુ ખાસ રાખવાનું નથી કારણ કે બધું રેડી રેસીપી છે, રાઈટ? પણ આપણે ફિલિંગ જો ગરમ ગરમ ભરીશું ને અંદર થોડું ઠંડુ પડવા દેવાનું, ઓકે, તો આપણા ટાકોસ આપણા એકદમ લૂઝ થઈ જશે અને ખાવામાં મજા ક્રિસ્પી નહીં લાગે. એટલે થોડુંક એને ઠરવા દેવાનું, ઓકે, અને પછી ફિલ કરવાનું એને, રાઈટ? આ આપણે મેક્સિકન સોસ આમાં નાખી દીધો છે. એમાં આપણે થોડા આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. મેક્સિકન સોસમાં એડ કરેલું છે પણ રાજમાના ભાગનું તીખાશ અને આ પીઝા સિઝનિંગ બી નાખી શકો, ઓરેગાનો પણ એમાં નાખી શકો તમે. એટલે આ આપણું રેડી છે કારણ કે બધું રેડી છે એટલે બહુ કઈ એમાં પકાવવાનું બહુ ખાસ છે નહીં, રાઈટ? એટલે 2 મિનિટની પ્રોસેસ છે. બરાબર, હવે આ આપણું રેડી છે. હવે એને આપણે ઠરવાની થોડી રાહ જોઈશું ને પછી આપણે એને એસેમ્બલ કરીએ. અને આની અંદર જ આપણે જો નાખવું હોય તો આ ઉપરથી પણ નાખી શકો અને અંદર પણ થોડું પનીર તમે એડ કરી શકો, ઉપર પણ તમે થોડું નાખી શકો. ઓકે, એટલે આપણે અંદર જે ફિલિંગ કરવાનું છે એ ફિલિંગ આપણે રેડી છે. યસ. હવે આપણે છે ને એના માટે ફિલિંગ રેડી કરી લીધું. હવે આપણે એને કોલ્સ્લો બનાવીશું, જેના માટે મેં સોર ક્રીમ બનાવ્યું છે અને આ કેબેજ છે, કેબેજને કટ કરી લીધી છે, કાચી જ છે કેબેજ. અને એ કેબેજને આપણે એક બાઉલમાં લઈશું અને એમાં આપણે સોર ક્રીમ મિક્સ કરીશું. આ સોર ક્રીમ એ આ કોલ્સ્લો માટે બેસ્ટ છે અને એનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવતો હોય છે કારણ કે અંદર ખટ મધુરો ટેસ્ટ છે. એમાં વિનેગર પણ છે અને ખાંડ પણ છે, મીઠું પણ છે, દૂધ પણ છે, બધું છે. બહુ સરસ ટેસ્ટ એનો કોલ્સ્લોનો આવતો હોય છે. હવે આપણી પાસે બધું રેડી છે, રાઈટ? હવે આપણે એને ફિલ કરીશું. હવે સૌથી પહેલાં આપણે એમાં આ જે આપણે બેઝિક જે રાજમાનું ફિલિંગ બનાવ્યું છે એ એમાં આપણે ફિલ કરીશું. ઓકે, એની ઉપર આપણે કોલ્સ્લો મૂકીશું. સાચે કૃતિઓ એટલું ટેમ્પટિંગ છે ને કે ખાવાનું મન થઈ જાય એવું છે. એકચ્યુઅલી આ ફોરેન કન્ટ્રીઝની વાત કરું તો ત્યાં આગળ શું હોય છે ખબર છે? આ બરીતો મળે તો બરીતોમાં શું રોટલી દાળ ભાત શાક આપણા આવી જાય. બરીતોમાં રાઈસ બી આવે, બરાબર, બધા ગ્રીન વેજીટેબલ્સ આવે, બધા સોસીસ આવે અને રાજમા આવે. એટલે રોટલી દાળ ભાત શાક તમારું એકમાં જ બધું આવી જાય. એટલે લાંબી પ્રોસેસ ના થાય. આ સેમ ટાઈપનું એક મેનુ છે. કૃતિ, આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઝટપટ બને એવા મેક્સિકન ટાકોસ રેડી છે. થેન્ક યુ સો મચ નીનાબેન આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ કૃતિ. દર્શક મિત્રો, આ રેસીપી જોઈને આપણું મનોમન ખાવા માટે મન લલચાઈ જાય ને એવી આ વાનગી આપના માટે અમારા મહેમાને બનાવી છે. તો અચૂકપણે તમે પણ ટ્રાય કરજો ઘરે અને પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા મેક્સિકન ટાકોસ. દર્શક મિત્રો, બીજી પણ રેસીપી આપના માટે ખૂબ જ સરસ લઈને આવ્યા છે. એ રેસીપીનું નામ શું છે એના જાણવા માટે તમારે થોડીક રાહ જોવી પડશે. દર્શક મિત્રો, મળીએ છીએ આપણે નાનકડા બ્રેક બાદ. મેક્સિકન ટાકોસ બનાવવાની સામગ્રી: ચણાનો લોટ
ચોખાનો લોટ, અજમો, તેલ, મીઠું. મેક્સિકન સોસ બનાવવા માટે બાફેલા બટેકા, સમારેલી ડુંગળી, લસણ આદુની પેસ્ટ, મરી પાવડર, ચીલી ફ્લેક્સ. સોસ ક્રીમ બનાવવા માટેની સામગ્રી: ફ્લેવર વગરનું તેલ, દૂધ, વિનેગર, ખાંડ, મીઠું, ચીઝ.